from Prachi and guys good morning. So આજે પીટી છે અમારી એસેમ્બલી બી છે. સો આજે અમે થોડા જલ્દી જઈ રહ્યા છે પણ આમ જતા બી લેટ થઈ ગયું છે. સો ગાઈઝ રાત્રે વરસાદ પડ્યો હતો અને કદાચથી સવારે પડ્યો હતો. હે પ્રાચી કેટલા વાગે પડ્યો હતો? પણ આમ ફોરકાસ્ટમાં છે ને, હા ફોરકાસ્ટમાં 1-2 વાગ્યાનું દેખાડતા હતા પણ ખબર નહીં. જો અહીંયા કેટલું એકદમ કીચડ થઈ ગયું છે, પાણી ભરાઈ ગયું છે થોડું જ. તે એ તો ખાલી ખાડા છે ત્યાં જ છે. અહીંયા મમ્મા છે, અહીંયા પ્રાચી છે. હાય હેલો. એ બોલો નથી ના, આજે નહીં બોલશો સવારમાં. રાઈટ, કાલની વાત અલગ હતી ના, કાલે બી નહોતો પરમ દિવસે. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. હવે અમે સ્કૂલેથી આવીને મળશું. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને ગાઈઝ ઘરે આવતી વખતે અમે બહુ બધું સામાન લઈને આવે છે. અને સામાન શા માટે? કારણ કે અમારે ખાવું છે બર્ગર. કારણ કે બહુ દિવસ થઈ ગયા બર્ગર નહીં ખાધો. અને સ્પેશિયલી જે બર્ગર અસલીવાળો જે હોય એ ઇનિશિયલી. અને પૂરા સામે બેઠી છે, મને કહે છે કે કેમેરો આમ ઉપર નીચે કર. ઓ એને મેં કીધું ને કે હું લઈશ તો છે ને સીધી થઈ ગઈ અહીંયા. અને ગાઈસ પિકનિકમાં 2 દિવસની વાર છે. ઓ માય ગોડ, 2 દિવસની વાર છે ને. મને નીમનો કોલ આવ્યો. પિકનિક જે ના થતા હતા. શું પિકનિક એવું કે પિકનિકમાં જવાનું છે એટલે મંડે તો નહીં આવે, લાઈક સન્ડે જવાનું છે તો મંડે નહીં જઈએ. ખુશ થઈ ગયા હશું બધા. બધી વાતો કરતા હતા લિટરલી ગાઈસ. અમારો આખો ક્લાસ પિકનિક માટે એટલો એક્સાઇટેડ છે ને કે લાઈક ઓ માય ગોડ. મને એવું લાગે છે કે અમારા ક્લાસમાંથી વધારે લોકો છે. ના એવું નથી. ના આપણા ક્લાસમાંથી એટલા બધા બી નથી આવવાના બટ સ્ટીલ આવવાના તો છે. એવું નથી કે લાઈક કે એનીવન કેન કામ ડાઉન અસ. અને મારી બેસ્ટ ફ્રેન્ડ આવે છે બાય ધ વે. જો ગર્લ્સમાં કોણ આવવાનું છે કહું? જાનવી, નાઈશા, ઉભી હું ગણું ત્યાં સુધી તો 75. જાનવી, નાઈશા, દેન શ્રેયા, પૂર્વા, પ્રાચી, માહી, ધ્યાના, દૃષ્ટિ. બાપરે 9 ગર્લ્સ આવવાની છે ગાઈસ. ગાઈઝ ઇટ્સ લાઈક વાવ. લાસ્ટ ટાઈમ એટલી વધારે ગર્લ્સ હતી નહીં. ચાલ ને, બહુ ઓછી હતી આપણા ક્લાસની. હા આપણા ક્લાસની. બીજા બધા ક્લાસની તો હોય જ છે ને ઢગલો ભરે. એવું ના કરાય. સો યા ગાઈઝ હવે બહુ પંચાયત નથી કરવી. ચલો બર્ગરનું પહેલાં બધું કરી લઈએ ગાઈઝ. કારણ કે અમે રેસીપી દેખાડી જશું તો અમને બહુ જ કંટાળો આવશે. કારણ કે અમે જસ્ટ સ્કૂલથી બનાવી આવ્યા લઈએ અને બનાવીને પછી મળીએ. છે. યા સો ગાઈઝ વી આર રેડી. ફાઇનલી અમારો લંચ અમે રેડી કરી. ઓ શિટ, સોરી. યા ફાઇનલી અમે અમારું લંચ રેડી કરી દીધું છે. અને ગાઈઝ અમે લઈને આવ્યા હતા ઓન ધ વે આલુ ટિક્કી, પછી છે મેક વેજી ટિક્કી લઈને આવ્યા હતા. અને આ બધું તો અમારી શોપ પર મળે છે. અને પછી મમ્મા ચીઝ લઈને આવ્યા હતા, બન્સ લઈને આવ્યા હતા. એન્ડ અત્યારે મેં સોસ બનાવ્યો છે. અહીંયા ગાર્લિક બ્રેડ બી છે જે આપણે ડિપ કરીને ખાઈ શકીએ છીએ. આ શું બનાવ્યું? આ સોસ છે. સોસ છે? પૂર્વાએ જાતે બનાવ્યો. અને આ પૂર્વા ગઈ વખતે પૂર્વાએ જે બનાવ્યું હતું એ. આને શું કહેવાય? આઈ ડોન્ટ નો. મને નહીં આનું કોઈ નામ નથી. કઈ નામ અને પછી ડુંગળી ટમેટા ફોર બર્ગર. અને હવે અમે બનાવશું અને અમે ખાશું બીકોઝ વી આર સો હંગ્રી. અને જ્યારે બર્ગર હોય ત્યારે તો કોણ હંગ્રી ના હોય, રાઈટ? હા ટાઈમ થઈ ગયો ને. Right. So let's go. Let's make it. So guys, અમે બર્ગર ખાધો એન્ડ દેન અમે નોટ્સ લખવા બેસી ગયા હતા. અને એ બી ઇંગ્લિશની, કારણ કે કાલે ચેકિંગ છે મેં કીધું હતું એટલે. એન્ડ અત્યારે અમે કપડાં ચેન્જ કર્યા છે બીકોઝ અમે બહાર જઈ રહ્યા છે પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે એમના ઘરે. કારણ કે બહુ ટાઈમ થઈ ગયો એમના ઘરે નથી ગયા. સો લેટ્સ ગો, એમના ઘરે જઈએ. એન્ડ દેન અમે કદાચથી શોપિંગ કરવા જશું જો વરસાદ નહીં પડતો હોય તો. કારણ કે થોડી શોપિંગ ઇઝ મેન્ડેટરી ગાઈઝ. શોપિંગ ખાલી થોડી શોપિંગ હા ગાઈઝ, એટલી વધારે નહીં. જસ્ટ લાઈક ફૂટવેર્સ એન્ડ લાઈક પેન્ટ્સ, લેગિન્સ એન્ડ ઓલ એવું બધું જ લેવાનું છે. નોટ ધેટ મચ. સો લેટ્સ ગો ગાઈઝ, સ્ટે ટ્યુન. સો ગાઈઝ ફાઇનલી અમે પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ અંકિત અંકલના ઘરે આવી ગયા છે. અને ગાઈઝ અહીંયા પૂર્વા છે. હાય પૂર્વા. એન્ડ ગાઈઝ અહીંયા હું છું. હેલ્લો ગાઈઝ. કુર્તીમાં કંઈક અલગ જ ગ્લો આવે છે એઝ યુ ઓલ નો. અને અહીંયા છે ગીતાબા જે અંકિત અંકલના મધર છે, અને મોન આંટી જે અંકિત અંકલના વાઈફ છે. એન્ડ ગાઈઝ વાતો ઘણી બધી થઈ. પછી અમે વિચાર્યું કે ચલો જઈએ, કારણ કે અમારે સ્વિમિંગ સૂટ લેવાનું હતું. નીચેનું લોઅર્સ છે ને અમને ત્યાં કોસ્ટ્યુમમાં સરખા નથી થતા એટલે પૂર્વાએ
કીધું મમ્મીને કે મમ્મી વાય નોટ આપણે લઈ લઈએ, તો મમ્મી કીધું વાય નોટ, ચલો લઈ લઈએ. એટલે અમે ટાઈમ વેસ્ટ ના કર્યો અને ફટાફટ લઈ લીધું, કારણ કે પિકનિક નજીક આવી રહી છે. એન્ડ દેન ગાઈઝ અમે આવ્યા સ્લીપર્સ લેવા માટે, કારણ કે અમારા જે ચપ્પલ જે છે સ્લીપર્સ એ બહુ જ જૂના થઈ ગયા છે. તો પૂર્વાએ કીધું તું મમ્મીને બહુ પહેલાં કે મમ્મી લઈએ, તો મમ્મીએ કીધું કે આજે નીકળ્યા છે તો ચલો વાય નોટ લઈ લઈએ. અને અમે બહુ સારા ચૂઝ કર્યા છે ઇન માય ઓપિનિયન. પછી અમે લોકો અહીંયા ચોળાફળી ખાવા આવ્યા હતા, અને અહીંયા અમારા નાના સૌથી વધારે અહીંયાથી જ ચોળાફળી લાવતા હતા, વિચ વોઝ લાઈક સો નોસ્ટેલ્જિક, કારણ કે અમને અમારા નાનાની ખૂબ જ યાદ આવે છે. એઝ યુ ઓલ નો કે ઓસ્ટ્રેલિયા ગયા હતા. અને ગાઈઝ હું આફ્ટર સો લોંગ ટાઈમ આ ચોળાફળી ખાઉં છું, એટલે આઈ ડોન્ટ લાઈક સો મેઝમરાઇઝડ કે મસ્ત છે, સ્પાઇસી, ક્રન્ચી, અને હું તો બોલું છું આઈ લાઈક ઇટ. અને પૂર્વ શાંતિથી એન્જોય કરે છે. સો ગાઈઝ ચલો ફટાફટ હવે ઘરે જઈએ અને પછી મળીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. એન્ડ ગાઈઝ અમે ફૂટવેર લીધું છે. એક અમારા બંનેનું ઈચ ફૂટવેર લીધું છે. બંનેના સેમ છે, બટ this one normal. Too comfortable to wear. Yeah. I will be wearing and I will be wearing. I know અમને ક્રોક્સ લેવાની ઈચ્છા હતી પહેલા, પણ પછી છે ને અમને એનાથી બી બેટર ઓપ્શન મળ્યો, તો અમે વિચાર્યું કે વાય નોટ અમે બેટર ઓપ્શન ચૂઝ કરીએ. એન્ડ દેન અમે જે સ્વિમિંગ શૂટનું જે નીચેનું ટ્રેક હોય એ અમે લીધું છે. એન્ડ બસ આટલું જ લીધું છે. દેટ્સ ઇટ. એન્ડ સિંગ બી લાયા છે અમે. અને રસ્તામાં ચોળાફળી ખાધી જે તમને મેં દેખાડ્યું. અને ગાઈઝ બસ આટલું. હવે અમે અત્યારે લખવા બેસી ગયા છે, હા બીકોઝ લખવું ઇમ્પોર્ટન્ટ છે, અને એ બી ઇંગ્લિશવાળું, કારણ કે જોઈ શકો છો પ્રાચી અહીંયા લખી રહી છે. ઇંગ્લિશનું કાલે ચેકિંગ છે, દેટ્સ વાય. અને હું બી લખીશ. હવે લેટ્સ ગો ગાઈઝ. ઓબ્વિયસલી. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. અને ગાઈઝ જે વ્લોગ છે એ બહુ જ જોરદાર છે. અમે જસ્ટ વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા, એટલે મેં વિચાર્યું કે વાય નોટ હું કરી દઉં પહેલાં એન્ડ, અને પછી મારું જે ડે રૂટીન છે એ એન્જોય કરું. સો ગાઈઝ વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા કે શું તમે બર્ગર માટે લાઈક એક્સાઇટેડ છો, બર્ગરની રેસિપી માટે એક્સાઇટેડ છો કે નહીં. એન્ડ તમને અમારા સ્લીપર્સ કેવા લાગ્યા એ પણ કમેન્ટ કરજો. સો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી કે નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.